હેલો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ। તો આજે બહુ જૂનો વિડીયો સામે આવી ગયો છે। તમને કેટલા દિવસથી બતાવવાનું બાકી રહી ગયું હતું। આ તો ન્યૂ યર પહેલાંનો છે કે અમે લીધું હતું જો નવું ટ્રેક્ટર। અમારું જૂનું ટ્રેક્ટર રેડ કલરનું હતું, એ બદલાવીને આપણે લીધેલું છે બ્લુ કલરનું ટ્રેક્ટર, જેનો વિડીયો તમને શું કહેવાય રિવ્યૂ વિડીયો એક ચેનલમાં મળી જ ગયો છે। આ બીજી ચેનલ ઉપર બ્લોગ ચેનલ ઉપર હવે છે મૂકવાનું વેરું એવું છે। એ જો બાબુભાઈને અમે પગલાં કરાવ્યા હતા પણ ઘાટા નતા થયા ને, તો હું અહીંયા પાછા એને રિન્યૂ કરતી હતી મારા હાથેથી, અને ફોટો લેવા માટે જો હવે પાછા એના પગ અમે રાખીને ફોટો શૂટ કરવાના હતા। બસ હવે બગડી જાય। અહીંયા જો હું પણ સાથીઓ કરીને ટ્રેક્ટરનું મુહૂર્ત કરી દઉં હું। બધાને થોડો વારો આવી ગયો, કોઈને એમ ના થાય કે મેં મુહૂર્ત ના કર્યું। અહીંયા જો હું સાથીઓ કરું હું, ભાભી નહોતા કેમ કે એ ગયા તેને ભાઈ બહેનના લગ્ન હતા ત્યારે રોકાવા, નહીં તો એનો વારો આવી જતો, એવું કંઈ નથી। એટલે અહીંયા જો મેં મસ્ત મજાનું સાથીઓ કરીને મુહૂર્ત કરી દીધું હતું। અહીંયા જો બાબુને પણ સીટ ઉપર બેસાડતા, પણ એ બીતો હતો કેમ કે અમારું ટ્રેક્ટર હોય ને એવું એને લાગતું નહોતું, કેમ કે જૂનું ટ્રેક્ટર વહી ગયું, નહીં તો તેને ટ્રેક્ટર પર બહુ મજા આવે જો। અને આ બેને બેસી ગયા છે જો સીટ ઉપર ડ્રાઈવરની। અહીં જો સોનાલિકાનું ટ્રેક્ટર છે, R12 પહેરાવીને અહીંયા જો મસ્ત લુક આવે છે। અને સવારે ભાઈ આ ટ્રેક્ટર હાલતું થઈ જાય વાડીએ। અત્યારે જોઈ લો તમે ટ્રેક્ટર કંઈક આવું લાગે છે। આ એનું એન્જિન है और ये है हमारा बाबू भाई का पैर, इतना अच्छा सा है लेकिन थोड़ा सा टेढ़ा हो गया। અહીં જે બધા પાછળ ચર્ચાઓ કરે છે ને કોઈ વખાણ કરે છે ને કોઈ કહે આમાં આટલો ફોલ્ટ છે ને ભાઈ જોઈ હવે આ ટ્રેક્ટરની ન્યૂ જર્ની કેવી રહી। તમને મજા આવી હોય તો જરાક વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। જલ્દી મળશું નવા વિડીયોમાં, અને કોંગ્રેચ્યુલેશન્સ જરૂર કહેજો કમેન્ટમાં, કેમ કે યુ આર ધ ફેમિલી, તો કોંગ્રેચ્યુલેશન્સ તો કરવું પડે ને। ચલો મારી ટ્રાય તો કરવી છે, કોક દીક મને આવડી જાય। આશા છે કે હું આ ટ્રેક્ટર હાકી શકું, ઓલું જ મેં નહોતું હાંક્યું।